હવે આગળ વાત કરીશું સરહદ પર સંઘવી વિશે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કચ્છની મુલાકાતે। હર્ષ સંઘવી 2 દિવસીય કચ્છની મુલાકાતે। નાયબ મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સરહદી ગામડાઓની મુલાકાત લેશે। ખાટલા બેઠક યોજી વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરશે। આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ મુદ્દે સમીક્ષા કરશે। સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા સહિતના મુદ્દે સમીક્ષા કરાશે। ડેપ્યુટી સીએમ સાથે સિનિયર આઈપીએસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે। ડેપ્યુટી સીએમ સાથે સિનિયર આઈપીએસ અધિકારીઓ પણ ઉપસ્થિત છે। માતાના મઢે હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ પહોંચી ચૂક્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કચ્છની મુલાકાતે છે, જ્યાં તમામ માહિતીનો તાગ પણ મેળવશે। સિનિયર આઈપીએસ અધિકારી પણ તેમની સાથે ઉપસ્થિત। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જ્યારે કચ્છની મુલાકાતે છે ત્યારે ખાસ કરીને જે તમામ માહિતી છે તે મેળવવાની કોશિશ કરશે। 2 દિવસીય કચ્છની મુલાકાતે છે ત્યારે તેમની સાથે સિનિયર આઈપીએસ અધિકારીઓ પણ ઉપસ્થિત છે અને તમામ માહિતી મેળવવાની કોશિશ કરશે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સરહદી ગામડાઓની પણ મુલાકાત લેશે અને ખાટલા બેઠક યોજી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવશે। ગાર્ડ ઓફ ઓનર તેમને આપવામાં આવ્યું છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જ્યારે કચ્છ પહોંચ્યા છે ત્યારે ભુજમાં સર્કિટ હાઉસ ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે, તેમનું સન્માન કરવામાં આવ્યું છે અને સાથે જ તેઓએ બીજા દ્રશ્યમાં જોઈ શકો છો કે માતાના મઢે પહોંચ્યા છે, ત્યાં તેમણે દર્શન કર્યા છે। માતાના મઢે પહોંચીને તેમની સાથે તમામ જે બંદોબસ્ત છે તે પણ કરી દેવામાં આવ્યો છે। પોલીસ અધિકારીઓ તેમની સાથે ઉપસ્થિત છે। કાર્યકર્તાઓને સાથે જ ત્યાંના લોકોમાં પણ ક્યાંક ખુશ જોવા મળી રહ્યા છે। તમામ માહિતી મેળવશે, તાગ મેળવશે અને માતાના મઢે માં આશાપુરાના દર્શન કરીને તેમણે આશીર્વાદ પણ મેળવ્યા છે અને નજીકના જે ગામડાઓ છે તેની પણ મુલાકાત લેશે। આ અંગે વિગત આપશે સંવાદદાતા હિતેશ ફોન લાઈન પર જોડાયા છે। હિતેશ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી 2 દિવસીય જ્યારે કચ્છની મુલાકાતે છે ત્યારે શું વધુ વિગત મળી રહી છે? 2 દિવસમાં તેમના પ્રવાસ કયા રહેશે અને કયા પ્રકારની તૈયારીઓ? જી, વાત કરવામાં આવે તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી છે તે કચ્છના 2 દિવસીય પ્રવાસે છે ત્યારે આજે સવારના 6:30 વાગે ભુજ ખાતે પહોંચ્યા હતા અને ભુજ સર્કિટ હાઉસ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે ગાર્ડ ઓફ ઓનર સાથે નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। શાળાના નાના ભૂલકા અને બાલિકાઓએ હર્ષ સંઘવીનું ફૂલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હમણાં માતાના મઢ ખાતે પહોંચ્યા હતા અને માતાના મઢ ખાતે મા આશાપુરાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। માતાના મઢ આશાપુરા દર્શન કરીને લખપતના જશે, ત્યાં લખપતના ગુરુદ્વારા ખાતે શીશ ચુકાવશે અને પછી લખપતના વિવિધ ગામોનો પ્રવાસ કરશે અને સાથે સરહદી ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ, સુવિધા, સ્વચ્છતા, સલામતી, સુરક્ષા સહિતના મહત્વપૂર્ણ વિષયો ઉપર ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે। જી, આભાર હિતેશ।